તો મહેસાણાના ખેરાલુમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો મહેસાણાથી સમાચાર ખેરાલુમાં વેપારી સાથે ઠગાઈની ઘટના બની છે। તો ખેરાલુની આ ઘટના જેમાં વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી। હરેશ ચૌધરી નામના વેપારીને ચૂનો લગાવવામાં આવ્યો છે। પંજાબના વેપારી સાથે વેપાર કરવો ભારે પડ્યો વેપારીને। ઠગાઈની આ વધુ એક ઘટના સામે આવી। વેપારીએ કલરના કાચા માલનો વેપાર કર્યો હતો। બીજી તરફ પંજાબના વેપારીએ કાચા માલના રૂપિયા ચૂકવ્યા નથી। તો આ મામલે તપાસ કરવામાં આવશે। તો સમાચાર સામે આવ્યા છે। પંજાબના 4 ઇસમે રૂપિયા ન ચૂકવ્યા। 49.75 લાખ પંજાબના વેપારીના ચૂકવ્યા નથી, જેમાં લુધિયાણામાં રહેતા કુલ 4 ઇસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ મામલે તપાસ કરવામાં આવશે। ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। તો વધુ એક ઘટના સામે આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણાના ખેરાલુમાં વેપારી સાથે ઠગાઈની ઘટના બનવા પામી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ જણાવ્યું, ખેરાલુ જીઆઈડીસીમાં હરેશ ચૌધરી નામના વેપારીને ચૂનો લાગ્યો છે અને પંજાબના વેપારી અને દલાલ સાથે વેપાર કરવો ભારે પડ્યો છે અને કલરના કાચા માલનો વેપાર કર્યો હતો અને દલાલીના બહાને પંજાબમાં 4 ઇસમોએ રૂપિયા ના ચૂકવ્યા અને રૂપિયા 49.75 લાખના પંજાબના વેપારીએ ના ચૂકવ્યા રૂપિયા અને પંજાબના લુધિયાણામાં રહેતા કુલ 4 ઇસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં અને હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।